હવામાનની ચોક્કસ માહિતી આપતો ઉપગ્રહ ઇનસેટ 3DS લોન્ચ કરશે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સાંજે 5:30 વાગે લોન્ચ કરવામાં આવશે. GSLV MK2 રોકેટ દ્વારા સેટેલાઇટ લોન્ચ કરાશે. તેને લિફ્ટ ઓફ કર્યા પછી લગભગ 20 મિનિટ પછી જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ એટલે કે GTOમાં તૈનાત કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2024ના રોજ PSLV C-58 એક્સપોસેટ મિશનના પ્રક્ષેપણ પછી 2024નું આ ઇસરોનું બીજું મિશન છે. આ ઇનસેટ 3D શ્રેણીની 7મી ઉડાન હશે. આ શ્રેણીનો છેલ્લો ઉપગ્રહ ઇનસેટ 3DR 8 સપ્ટેમ્બર 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર એસ સોમનાથના જણાવ્યા અનુસાર 10 નવેમ્બર 2023થી ઇનસેટ 3DSના વાઇબ્રેશન ટેસ્ટ શરૂ થયા હતા. તે 6 ચેનલ ઇમેજર અને 19 ચેનલ સાઉન્ડર દ્વારા હવામાન સંબંધિત માહિતી પ્રદાન કરશે. તે શોધ અને બચાવ માટે ગ્રાઉન્ડ ડેટા અને સંદેશાઓને પણ રિલે કરશે.